આજે આપણે ગુજરાતી માધ્યમ ધોરણ 5 વિષય ઇંગ્લિશની અંદર યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ વિશે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સની અંદર તમને એક્ટિવિટી નંબર 1 આપેલી છે. એક્ટિવિટી નંબર 1 ની અંદર એક સરસ મજાનું કાવ્ય આપેલું છે. એ કાવ્ય તમારે સમજવાનું છે, ગાવાનું છે. સરસ મજાનું કાવ્ય છે. અને એક્ટિવિટી નંબર 1 ની અંદર જે કાવ્ય આપેલું છે એ કાવ્ય અવર હેલ્પર્સ વિશે છે. અવર હેલ્પર્સ એટલે આપણે મદદગારો. ઓકે, આપણને જે કાર્યની અંદર દરેક જે આપણને હેલ્પ થઈ શકે, મદદ કરી શકે તેવા હોય એને કહેવાય હેલ્પર્સ. તો જે એક્ટિવિટી 1 ની અંદર જે કાવ્ય છે એ અવર હેલ્પર્સ વિશે છે. અવર હેલ્પર્સ જેવા કે પોટર એટલે કે કુંભાર, જે આપણને માટલા ઘડી આપે છે. ઓકે, પોટ્સ રેડી કરી આપે છે. ટેલર કે જે આપણને ક્લોથ સ્ટીચ કરી આપે છે, એટલે કે કપડાં સીવી આપે છે. ડોક્ટર ગિવિંગ મેડિસિન, ડોક્ટર કે જે આપણને દવા આપે છે. આવા અલગ અલગ આપણા જે હેલ્પર્સો છે એના રિલેટેડ આ કાવ્ય છે. તો ચાલો શરૂઆત કરીએ. હવે હું વિદ્યાર્થી મિત્રો તમને કાવ્ય સમજાવીશ. The potter is making pots. Potter, P-O-T-T-E-R, make એટલે બનાવવું, pot એટલે કુંભ અથવા ઘડો. તો વિદ્યાર્થી મિત્રો, જે પોટર છે એટલે કે કુંભાર છે, શું બનાવે છે? ઘડો બનાવે છે. The farmer is busy with farming. Farmer, F-A-R-M-E-R, farmer એટલે ખેડૂત. Busy, B-U-S-Y, busy means વ્યસ્ત, અને farming એટલે ખેતી. farmer એટલે કે ખેડૂતે ખેતી કરવામાં વ્યસ્ત છે. The tailor is busy with stitching a cloth. જે ટેલર એટલે કે દરજી, T-A-R-L-O-R, ટેલર એટલે દરજી. જે દરજી છે તે શેમાં વ્યસ્ત છે? સ્ટીચ ધ ક્લોથ. ક્લોથ એટલે કપડા, અને સ્ટીચ S-T-I-T-C-H, સ્ટીચ એટલે સીવવું. એન્ડ સ્ટીચિંગ અને સીવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો પેરેગ્રાફ શું થયો? The potter is making the pots. The farmer is busy with farming. A tailor is busy stitching the cloth. And stitching એટલે કે કુંભાર છે ઘડો અથવા માટલા ઘડે છે. જે ખેડૂત છે ખેતી કરવામાં વ્યસ્ત છે. જે દરજી છે કપડાં સીવવામાં વ્યસ્ત છે. સીવે છે અને સીવે છે. એના પછી જોઈશું ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ. ડ્રાઈવર, D-R-I-V-E-R, ડ્રાઈવર એટલે કે વાહન ચાલક. જે વાહન ચલાવતો હોય તે એ શેમાં વ્યસ્ત છે? ડ્રાઇવિંગ કરવામાં, એટલે કે વાહન ચલાવવામાં વ્યસ્ત છે. એન્ડ એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ. ઓકે, એન્જિનિયર, E-N-G-I-N-E-E-R, એન્જિનિયર એટલે કે ઇજનેર. તો ઇજનેર શેમાં વ્યસ્ત છે? સ્કેલિંગ એટલે કે નકશાનું માપ તૈયાર કરવામાં વ્યસ્ત છે. The teacher is busy with the children. જે ટીચર એટલે કે શિક્ષક છે કોની સાથે વ્યસ્ત છે? છોકરાઓ સાથે વ્યસ્ત છે. Playing, enjoying and teaching. Playing, singing and teaching. હવે છોકરાઓને રમાડે છે, ગીતો ગવડાવે છે અને શીખવાડે છે. And the photographer is busy with clicking. એટલે કે જે ફોટોગ્રાફર છે એ શેમાં વ્યસ્ત છે? ફોટાને ક્લિક એટલે કે ફોટો ખેંચવામાં વ્યસ્ત છે. The seller is busy with selling.
સેલર, સેલર એટલે કે વેચનાર, SELLER, સેલર એટલે કે વેચનાર. જે વેચનાર છે શેમાં વ્યસ્ત છે? વસ્તુનું વેચાણ એટલે કે સેલિંગ કરવામાં વ્યસ્ત છે. And the carpenter is busy with the wood. જે કાર્પેન્ટર છે, કાર્પેન્ટર એટલે કે જે ફર્નિચર બનાવે તે, સુથારી કામ કરે તે, એ શેની સાથે વ્યસ્ત છે? લાકડા સાથે વ્યસ્ત છે. measuring, cutting and then joining. શું કરે છે? measuring, cutting and joining એટલે કે પહેલા લાકડાનું માપ લે છે, પછી એને જે શેપમાં ફર્નિચર બનાવવાનું હોય, જે શેપમાં લાકડાની વસ્તુ બનાવે એ શેપમાં એને કટ કરે છે અને ત્યાર પછી ફરીથી એને નવેસરથી જોઈન્ટ કરીને એક નવું રાજ રચેલું તૈયાર કરે છે. પછી આવશે લોયર. તો ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. લો એન્ડ ઓર્ડર, LAW, લો એન્ડ ઓર્ડર, ODER. લોયર, LAWYER, લોયર એટલે વકીલ. વકીલ એ શેમાં વ્યસ્ત છે? લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદા ઘડવામાં વ્યસ્ત છે. ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલિશિંગ એટલે કે જે પોલીસમેન છે એ એમની જે ડ્યુટી હોય પોલીસની એ કરવામાં વ્યસ્ત છે. એન્ડ ધ શૂમેકર ઇઝ બિઝી વિથ મોલ્ડિંગ ધ શૂઝ એટલે કે જે મોચી છે, શૂમેકર એટલે મોચી, ચંપલ સાંધવાવાળો, એ શેમાં વ્યસ્ત છે? ચંપલને શેપ આપવામાં વ્યસ્ત છે. એન્ડ વિથ સ્ટીકિંગ એન્ડ રેકેટિંગ એટલે કે પછી એને સાંધે છે, એને રેડી કરે છે અને પછી છેલ્લે તમારા શૂઝ એટલે કે બૂટ તૈયાર થઈ જાય છે. ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ. ડાન્સર એટલે નૃત્યકાર, એ શેમાં વ્યસ્ત છે? નૃત્ય કરવામાં એટલે કે ડાન્સિંગ કરવામાં વ્યસ્ત છે. ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ. સિંગર એટલે કે ગાયક, એ શેમાં વ્યસ્ત છે? સિંગિંગમાં એટલે કે ગીત ગાવામાં વ્યસ્ત છે. ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ. પ્લેયર એટલે કે ખેલાડી, રમતનો ખેલાડી કે જેને ઇંગ્લિશમાં કહેવાય પ્લેયર, PLAYER. પ્લેયર એટલે ખેલાડી, એ શેમાં વ્યસ્ત છે? રમત રમવામાં વ્યસ્ત છે. કિકિંગ, થ્રોઈંગ એન્ડ ધેન બેટિંગ, એ શું કરે છે? કિકિંગ એટલે લાત મારે છે, થ્રોઈંગ એટલે ફેંકે છે અને પછી એનું બેટિંગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી એક્ટિવિટી નંબર 1. ઓકે, હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 1B કે જેની અંદર તમને બીજા એક્સ્ટ્રા હેલ્પર્સના નામ આપ્યા છે, જેવી રીતે પોસ્ટમેન, નર્સ અને કંડક્ટર. તો તમારે એક્ટિવિટી 1A ની અંદર આ હેલ્પર્સોને એડ કરીને ફરીથી એની આગળ નવું કાવ્ય તૈયાર કરવાનું છે. પોસ્ટમેન, પોસ્ટમેન એટલે ટપાલી, શું કરે છે? ડિલિવરી લેટર્સ એટલે કે પત્ર પહોંચાડે છે. નર્સ, નર્સ એટલે પરિચારિકા, શું કાર્ય કરે છે? નર્સિંગ પેશન્ટ્સ, જે પેશન્ટ્સ હોય છે, જે દર્દી હોય છે એનું ધ્યાન રાખે છે. કંડક્ટર, કંડક્ટર તમને ખબર જ હશે કે કઈ હોય? બસમાં, એ શું કાર્ય કરે? ગિવિંગ ટિકિટ આપવાનું કાર્ય કરે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું એક્ટિવિટી નંબર 1C. તો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 1C કે જેની અંદર તમારે ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો તમારે ચોપડીની અંદર ઉદાહરણમાં એક આપેલું છે કે અ ટીચર ઇઝ બિઝી વિથ ટીચિંગ
હર સ્ટુડન્ટ્સ, એટલે કે જે શિક્ષક છે એ પોતાના છોકરાઓને ભણાવવામાં વ્યસ્ત છે. એના આધાર પર તમારે આવી રીતે બધી જ જગ્યા પૂરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. પહેલી ખાલી જગ્યા છે ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ખાલી જગ્યા એટ ધ ફાર્મ. ખેડૂત શેમાં વ્યસ્ત છે? ફાર્મિંગ, એટલે કે ખેતી કરવામાં વ્યસ્ત છે. તો અહીંયા શું આવશે? ફાર્મિંગ. FARMING, farming. Okay, the farmer is busy with farming at the farm. The policeman is doing polishing. POLICHING. The shoemaker is ખાલી જગ્યા sew at his shop. તો shoemaker એ શું કરે છે? તો molding, MOULDING, molding sew at his shop. The driver is driving the vehicle. DRIVING, driving, એટલે કે વાહન ચાલકે વાહન ચલાવે છે. The ખાલી જગ્યા is busy with law and order. તો આપણે એક્ટિવિટી 1 એમાં શીખી ગયા કે લો અને ઓર્ડર સાથે કોણ વ્યસ્ત રહે છે? લોયર. LAWYER, લોયર એટલે વકીલ. The player is ખાલી જગ્યા the game at the playground. ખેલાડી રમતના મેદાનમાં રમત રમે છે. તો રમે છે માટે શું આવશે? playing. PLAYING. The player is playing the game at the playground. The potter is making the pot at the factory or home. જે પોટર એટલે કે કુંભાર છે મેક એટલે બનાવે છે શું? પોટ. ક્યાં? ફેક્ટરી અથવા હોમ એટલે કે ઘરે. The engineer is stealing. The man. The fruit seller is selling. તો એ થશે selling એટલે કે વેચાણ કરવું. The fruit seller is selling fruits at the market. જે fruit seller છે ફળ વેચનારો એ માર્કેટમાં બજારની અંદર ફળ વેચે છે. The ખાલી જગ્યા is dancing on the stage. તો સ્ટેજ પર કોણ ડાન્સ કરે છે? ડાન્સર એટલે કે નૃત્યકાર. તો ડાન્સરનું સ્પેલિંગ શું થશે? DANCER. The dancer is dancing on the stage. The tailor is busy with the cutting the clothes and joining them at his shop. Joining them it is in his shop. The ખાલી જગ્યા is singing ગરબા at the નવરાત્રી. નવરાત્રી એટલે ગરબા કોણ ગાય છે? સિંગર. SINGER. The singer is singing ગરબા at the નવરાત્રી. The ખાલી જગ્યા is distributing letters in India. દરેક અલગ અલગ એરિયાની અંદર પત્ર કોણ વેચે? તો પોસ્ટમેન. then આવશે પોસ્ટમેન. POSTMAN. The postman is distributing letters in area. The nurse is ખાલી જગ્યા the patient at the hospital. તો હોસ્પિટલ ની અંદર નર્સ શું કાર્ય કરે? નર્સિંગ એટલે કે દેખરેખ રાખે દર્દીની. એને દેખરેખ રાખે એટલે શું કહેવાય? નર્સિંગ. The ખાલી જગ્યા is watering the plants in garden.
ફૂલોને પાણી કોણ પીવડાવે? ગાર્ડનર. કયો આવશે? GARDENER. The gardener is watering the plants in the garden. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 1D. તો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક્ટિવિટી 1D ની અંદર તમારે પ્રશ્નોત્તર જોડકા બનાવવાના છે. એક્ટિવિટી 1A માં તમે જે ગીત બની ગયા એ ગીતના આધારે તમારે પ્રશ્નોત્તર જોડકા બનાવવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. તો અહીંયા તમને એક બાજુ પ્રશ્ન લખવાનો છે અને સામે જવાબ લખવાના છે. જે રીતે તમારા બુક્સની અંદર ઉદાહરણ આપ્યું છે ફાર્મરનું, એ રીતે. તો ચાલો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન આપણે બનાવીશું, વેર ઇઝ ધ ગાર્ડનર? એટલે કે માળી ક્યાં છે? તો જવાબ આવશે, ધ ગાર્ડનર ઇઝ in the garden. જે માળી છે ક્યાં છે? બગીચામાં છે. બીજું, who is the singing? ગીત કોણ ગાય છે? તો the singer is singing. જે સિંગર છે તે ગાયક છે, ગીત ગાય છે. પછી આપણે બનાવીશું, who is cutting hair? તો જવાબ આવશે, who is cutting hair? આપણા વાળ કોણ કાપે છે? The barber is cutting hair. તો અહીં આપણે લખીશું, the barber is cutting hair. પછી આપણે નવો પ્રશ્ન બનાવીશું કે પછીનો પ્રશ્ન આપણે બનાવીશું, where is the postman? એટલે કે ટપાલી ક્યાં છે? The postman is in the post office. જે પોસ્ટમેન છે, ટપાલી ક્યાં છે? પોસ્ટ ઓફિસ ની અંદર છે. The postman is, અથવા એવું લખી શકાય કે the postman is at the post office. બીજો પ્રશ્ન બનાવીશું, who is at the shop?
પછી આવશે where is the dancer. dancer એટલે નૃત્ય ક્યાં છે? The dancer is on the stage. dancer કે છે સ્ટેજ પર છે. પછી આપણે બનાવીશું who is making pot. માટલા કોણ ઘડે છે? તો the water is making pot. એના પછી આપણે બનાવીશું કે where is the lawyer. ઓકે, એના પછી 10મા નંબરનું વાક્ય 9મા નંબર પૂછ્યું કે where is the lawyer. So the lawyer is in the court. પછી બનાવીશું આપણે કે એના પછીનું બનાવીશું where is the policeman. So the policeman is at the police station. પછી આપણે બનાવીશું who is busy with wood. લાકડા સાથે કોણ વ્યસ્ત છે? તો the carpenter. અહીંયા લખીશું the carpenter is busy with wood. એના પછી આપણે બનાવીશું where is the water. ઊંધા ક્યાં છે? the water is at the home or factory. પોટર ક્યાં છે? ઘરે છે અથવા ફેક્ટરીએ છે. પછી who is at the hospital. દવાખાનામાં કોણ છે? તો the doctor is at the hospital. દવાખાનામાં કોણ છે? ડોક્ટર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પાર્ટ 1 નીટ 5 નો પૂર્ણ થયો. જેની અંદર આપણે એક્ટિવિટી 1 વિશે અભ્યાસ કર્યો. મને લાગે છે કે તમને સમજ પડી હશે. હવે આપણે આગળના પાર્ટની અંદર એક્ટિવિટી 2 અને બીજી એક્ટિવિટી કરીશું. ઓકે, થેન્ક